સમાચાર ગાંધીનગરથી કે જ્યાં દહેગામ તાલુકાના એક કડજોદરા ગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા. કૌટુંબિક બાબતે ઠપકો આપવા ગયેલા પરિવારજનો પર પક્ષે હુમલો કર્યો હતો. રાત્રિના સમયે જ્યારે પરિવાર જમીને બેઠો ત્યારે જ એકાએક ગામના જ અંદાજે 10 થી 12 જેટલા એ શખ્સો ધસી આવ્યા અને અપશબ્દ બોલી સાથે જ લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક દહેગામની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ચંપુસિંહને તબીબે મૃત જાહેર કર્યા. ફરિયાદી જયેન્દ્રસિંહ ઝાલાએ ગામના 11 થી વધુ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી. સાથે જ રખિયાલ પોલીસે હત્યા અને રાટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. સમાજના બે જૂથો વચ્ચે એક છોકરા અને છોકરીના લવ અફેરના મેટરમાં અથડામણ અને રાઇટિંગ થઈ હતી. આ રાઇટિંગમાં કુલ મળીને 4 થી 5 લોકોને ઈજા થયેલી હતી અને એક ઉંમરલાયક પુરુષની પણ ઝપાઝપીમાં મૃત્યુ થયેલી હતી. અત્યાર સુધીમાં પોલીસને સામે 2 રાઇટિંગની ફરિયાદ દાખલ કરેલી છે.